મિત્રો, શું તમને વારંવાર એવું થાય છે કે તમે મહેનત કરો છો પણ એનું ફળ નથી મળતું? એવી સમસ્યાઓ વારંવાર તમારા જીવનમાં આવતી રહે કે સંબંધો તૂટવા, મહેનત કરવા છતાં પણ ફળ ન મળવું, આર્થિક રીતે તંગી થવી કે પછી વારંવાર બીમારી આવવી. તો મિત્રો, આ બધું હોય તો તમારા જન્મ તારીખના કાર્મિક નંબર પણ હોઈ શકે. હવે તમે વિચારશો કે કાર્મિક નંબર શું છે? તો મિત્રો, કાર્મિક નંબર એટલે પાછલા જન્મનું ઋણ. આજે ન્યુમરોલોજીસ્ટની આ ખાસ વાત આપણે જાણીશું કે કાર્મિક નંબર શું છે, એની અસર આપણા જીવનમાં કેવી પડે છે, એની નેગેટિવિટીથી કઈ રીતે બહાર નીકળી શકાય અને એના ઉપાયો શું હોય છે. આ બધું જ આ વિડીયોમાં આપણે જાણીશું. પણ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજીસ્ટ, કષ્ટભંજન 24 એસ્ટ્રો ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો વધારે ને વધારે શેર કરો, જેથી કરીને આવી ઇન્ફોર્મેશન બીજા સુધી પણ પહોંચી શકે. કહેવાય ને કે બધાનું જ ભલું થાય, એવું આપણે વિચારીને વિડીયો વધારે ને વધારે શેર કરો કે બીજાને પણ ઇન્ફોર્મેશન મળે અને એને પણ મદદ મળી શકે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ વધીએ. મિત્રો, સૌથી પહેલાં વાત કરું કે કાર્મિક નંબર. તો મિત્રો, કાર્મિક નંબર શું છે? તો કાર્મિક નંબર એ છે કે તમે પાસ્ટ જન્મમાં સમજી લો કે કોઈ જિમ્મેદારી તમને મળી હોય તો એ જિમ્મેદારી તમે નિભાવી ના હોય, તમને સારો હોદ્દો મળ્યો હોય, પોઝિશન મળી હોય અને એ પોઝિશનનો તમે દુરુપયોગ કર્યો હોય, કોઈને પ્રેમમાં દગો આપ્યો હોય, તો પછી તમે એ કર્મનું ઋણ લઈને તમે આ જન્મના આ તારીખો ઉપર જન્મો છો. જે હું તમને આગળ કહીશ કે કઈ એ તારીખો છે અને એ તારીખો ઉપર જન્મો છો અને આ જીવનમાં તમારે એ કર્મ પૂર્ણ કરવાનું છે. એટલે કાર્મિક ઋણમાંથી તમારે મુક્ત થવાનું છે. જો તમે એ કાર્મિક ઋણમાંથી મુક્ત થાવ છો તો તમને સક્સેસ પણ મળે છે. તો મિત્રો, એ તારીખો કઈ છે અને એ તારીખની અસર કેવી હોય છે એ જાણીએ. મિત્રો, એ તારીખ છે 13, 14, 16 અને 19. મિત્રો, આ કાર્મિક નંબરો છે. 13, 14, 16 અને 19 આ ચાર જે તારીખો છે એ કાર્મિક તારીખો છે. મિત્રો, તમારી તારીખ જો આમાંથી કોઈ આવતી હોય તો કમેન્ટ બોક્સમાંથી જરૂર જણાવજો. તો હવે હું તમને આ તારીખોની અસરો કહીશ કે આ તારીખની તમારી પર શું અસરો પડે છે. તો મિત્રો, જેની જન્મ તારીખ 13 ઉપરથી ચાલુ થતી હોય કાં તો પછી એનું ટોટલ ગણીને 13 આવતું હોય, તો મિત્રો 13 વાળા લોકોને સમજો કે એ લોકોએ એમના પાસ્ટ જન્મની અંદર એમને જિમ્મેદારીઓ મળી હશે પણ એ જિમ્મેદારીઓ એમને નિભાવી નહીં હોય શકે કે એ લોકો એમના કામમાં આળસપણું કર્યું હશે, એમને પોતાની જિમ્મેદારી નહીં લીધી હોય ને પોતાનું કામ બીજા ઉપર નાખી દીધું હશે અને હંમેશા કામથી ભાગ્યા હશે, એમની જે પોઝિશનનો એમને દુરુપયોગ કર્યો હશે. તો એ લોકો આ 13 તારીખે લઈને પુનઃ આવે છે અને કાર્મિક બેગેજીસ લઈને આ તારીખ ઉપર જન્મે છે અને પછી એમને એ જે ઋણ છે આ તારીખમાં પૂર્ણ કરવાનું હોય છે. તો 13 તારીખવાળાને એવું બને છે કે જીવનની અંદર હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે, પોતાની જાતે જ કરવું પડતું હોય છે, એમને કોઈનો સપોર્ટ નથી મળતો હોતો, એ લોકોને ગ્રો કરવાની અંદર ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. એવું થાય કે 99% કામ પતી ગયું અને એન્ડ ટાઈમ ઉપર એમનું કામ આવીને અટકી જાય છે, જેથી કરીને એ લોકોને સક્સેસથી એક કદમ હંમેશા દૂર રહી જાય છે. મહેનત પુષ્કળ કરાવે છે અને મહેનત આ લોકોને કરવી જ પડતી હોય છે, કારણ કે પાછલા કર્મનું જે બેગેજીસ છે આ કર્મમાં પૂરું કરવું પડતું હોય છે આ લોકોને. એટલા માટે મહેનત ખૂબ જ કરવી પડતી હોય છે 13 નંબરવાળા લોકોને. ફાધરનો સપોર્ટ ઓછો મળવો અને જીવનમાં એકલા પણ પડી જાય છે. આની ઉંમરે જિમ્મેદારીઓ પણ આવી શકે છે, એમને કોઈની વધારાની જિમ્મેદારી પણ એ લોકોને લેવી પડતી હોય છે. દરેક કામમાં અવરોધો ઉત્પન્ન થાય છે, એક કામ કરવામાં એમને 3 ગણી મહેનત કરવી પડતી હોય છે. તો એનાથી બચવાનો ઉપાય શું છે? તો પહેલાં તો ડિસિપ્લિન. 13 નંબર છે, કાર્મિક નંબર છે, પણ 13 એટલે 3 ને 1 ગણીએ તો 4 પણ થાય છે. તો રાહુ શું માગે છે? ડિસિપ્લિન. તો તમારે ડિસિપ્લિન રહેવું પડશે. પ્લસ શોર્ટકટ કરતા હોય તો છોડી દો. મહેનત તો તમારે કરવી જ પડશે, સખત મહેનત કરવી પડશે અને મહેનત કરો ફોકસ સાથે તો તમને અવશ્ય સફળતા મળશે જ. અને એવા ઘણા બધા સેલિબ્રિટી છે
જેમને આ નંબર ઉપર જન્મ લઈને ઘણી તકલીફ જોઈ અને પછી એ કાર્મિક પેટર્ન પૂરી કરીને એમને સફળતા પણ મળી છે. તો એવા જ હું તમને ઉદાહરણ તરીકે લોકોના નામ જણાવું તો પહેલાં છે શ્રીદેવી, જેમની જન્મ તારીખ 13 છે. જે જુહી ચાવલા, જયા કિશોરીજી અને શ્રી રવિશંકર મહારાજ, આ બધા જ 13 નંબર તારીખ ઉપર જ જન્મ લીધો છે અને આ બધાએ જ ઘણા સંઘર્ષ કર્યા છે અને પછી એમને સફળતા પણ મળી છે. તો મિત્રો 13 નંબરવાળાને કહેવાનું કે શોર્ટકટ છોડી દો, બસ મહેનત કરો ફોકસ સાથે, સક્સેસ જરૂર મળશે. તો મિત્રો હવે વાત કરીએ 14 તારીખની. 14 તારીખ એ કાર્મિક તારીખ છે. જે લોકોએ 14 તારીખે જન્મ લીધો છે એ લોકોના કાર્મિક બેગેજ એ હોય કે એમને પાછલા જન્મની અંદર એમને ફ્રીડમનો દુરુપયોગ કર્યો હોય, એમને કોઈની લાગણીઓ સાથે ચેડા કરી હોય, રમત રમ્યા હોય કોઈની લાગણીઓ સાથે, કોઈને દગો આપ્યો હોય, તો આવા લોકો પણ 14 તારીખે જન્મે છે. તો મિત્રો જે 14 તારીખે જન્મ્યા હોય એ લોકોનું જીવન અસ્થિર રહે છે, વારંવાર જીવનમાં બદલાવ આવ્યા કરે છે અને કોઈ પણ વ્યસનમાં પણ એ લોકો સપડાઈ જાય છે. અને સાથે સાથ આ લોકોનું જીવન એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એક જગ્યા પર ટકી નથી શકતા લોકો. એ લોકોને એમાં પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. તો મિત્રો આ કાર્મિક ઋણમાંથી બહાર આવવા માટે તમારે જીવનને બેલેન્સ કરવું પડશે, લોકોની લાગણીઓને સમજવું પડશે અને એ સમજવું પડશે કે ફ્રીડમનો અર્થ જવાબદારીઓથી દૂર ભાગવાનો નથી. એટલે જવાબદારીઓ પણ તમારે લેવી પડશે. મિત્રો 14 તારીખે પણ એવા લોકો જન્મ્યા છે જેમને પોતાની જિમ્મેદારીઓ નિભાવી, ફ્રીડમનો સાચો ઇસ્તેમાલ કર્યો અને આગળ વધ્યા. તો એમાં કોઈ ઉદાહરણ તરીકે તમને આપ્યું તો આમિર ખાન, ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝુકરબર્ગ, જે ફેસબુકના માલિક છે. આ બધા જ 14 તારીખે જન્મ્યા છે. હવે મિત્રો વાત કરીએ નંબર 16ની. 16 તારીખનો નંબર એક ચેલેન્જિંગ નંબર છે, આ પણ કાર્મિક નંબર છે. 16 એટલે 7 પણ થાય છે. મિત્રો અહંકાર, કોઈને પ્રેમમાં ધોકો આપવો, હંમેશા પોતાનું જ ચલાવવું, તો આ બધી વસ્તુ કરી હોય એ લોકો આ 16 તારીખે જન્મે છે. 16 તારીખે જે જન્મ લે છે એ લોકોને વારંવાર કહેવાય ને કે બધું જ કમ્પ્લીટ થયું હોય એકાએક બધું પડી ભાગે. અને ખાસ કરીને સંબંધોમાં આ લોકોને સંબંધોમાં ખૂબ જ સફર કરવી પડતી હોય છે. સંબંધોમાં આ લોકોને ઘણા દુઃખી થવું પડતું હોય છે. ઘણી વખતે 16 તારીખવાળાને ડિવોર્સ પણ થઈ શકે છે. પોતાના રિલેશનશિપમાં એવું થાય છે કે બસ સંબંધ પૂરતા આપણે નિભાઈએ છીએ એ રીતના એ લોકોના રિલેશન થઈ જાય છે. ઘણી વખતે પોતાના સંબંધો વારંવાર તૂટી જાય છે અને જીવનમાં એકલતાનો અનુભવ કરે, એક જગ્યાએ સ્ટેબલ નથી રહી શકતા. બીજી વસ્તુ એ કે એક્સિડન્ટ તારીખ પણ છે આ, અને એવું પણ મેં જોયું છે જે લોકોની 16 તારીખ છે એ લોકોને એક્સિડન્ટ પણ થતા હોય છે. તો આ કાર્મિક બેગેજીસ છે જે તમે 16 તારીખે લઈને આવ્યો છો. તો શીખવાનું શું છે, એનું લેસન શું છે? તો મિત્રો સૌથી પહેલાં તો એ સમજો, અહંકાર છોડો. લેસન છે નમ્રતા અને આધ્યાત્મિકતા અને ઈશ્વર પર ભરોસો રાખો અને હું છોડો અને આપણે એ વસ્તુ અપનાવો. તો તમે પણ આ કાર્મિક ચેનલમાંથી બહાર આવી શકશો. અને એવા ઉદાહરણ તરીકે હું તમને આપું તો કેટરીના કૈફ, સૈફ અલી ખાન, એવા ઘણા જ લોકો છે કે જે 16 તારીખે જન્મ્યા છે. તો આ લોકોનું પણ તમે જુઓ કે આ લોકોએ પણ સંબંધોમાં ઘણી સફર કરી છે. હવે વાત કરીએ 19 નંબરની. મિત્રો 19 નંબર બહુ જ પાવરફુલ નંબર છે, પણ છે તો કાર્મિક જ. આ લોકોએ એમના પાછલા જન્મની અંદર એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. પાછલા જન્મની અંદર આ લોકો ખૂબ જ સ્વાર્થી હતા. એમને બીજાની મદદ લીધી નથી કે કોઈને મદદ આપી નથી, પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. એટલા માટે આ લોકો 19 તારીખે જન્મે છે. અને આ વખતે પણ આ લોકોને હું કોઈની મદદ લેવા નથી માગતો, હું જ કાફી છું, હું જ કરી લઈશ, આ જ વસ્તુ આ લોકોની અંદર હોય છે. પણ અંદરથી આ લોકો ખુદ એકલા પડી જતા હોય છે. લેસન શું છે આનું? બીજાની મદદ આપતા શીખો, બીજાની મદદ લેતા શીખો. અને સમજવું પડશે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. પ્રેમ અને સહકાર એ જ તમારી ચાવી છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્દિરા ગાંધી, મુકેશ અંબાણી, બિલ ક્લિન્ટન, આ બધા 19 નંબરે જ જન્મ્યા છે. અને 19 નંબર એ પોલિટિશિયન નંબર પણ ગણાય છે. પણ મિત્રો 19 નંબરવાળા જેટલા પણ લોકો છે એ લોકોને તમે જોયું હશે કે મુકેશ અંબાણી આજ પણ પોતાના નિર્ણયો એમને જાતે જ લેવા પડતા હોય છે.
ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી એક સફળ લીડર નેતા હતા, પણ અંદરથી એ પણ એકલતાનો અનુભવ કરતા હતા. તો આ બધા જ કહેવાય ને કે પોતાની કાર્મિક પેટર્ન તો આ લોકો પણ ભોગવી છે. તો મિત્રો, આ નંબરોથી તમારે ડરવાની જરૂર નથી, કાર્મિક નંબરથી ગભરાવાની જરૂર નથી તમારે. કારણ કે જે તમે અધૂરા કર્મ છોડીને આવ્યા છો, એ કર્મનું બેગેજીસ લઈને તમે આવ્યા છો અહીંયા, તો એ કર્મ તમારે આ જન્મમાં નિષ્ઠાથી પૂર્ણ કરવાનું છે. જે ઉપાયો મેં તમને કીધા, બસ એ તમારે પ્રમાણિકતાથી આ જન્મમાં નિભાવવાના છે. 13 નંબરવાળાએ સખત મહેનત કરવાની છે. 14 નંબરવાળાએ બેલેન્સ સાથે જીવન જીવવાનું છે અને વ્યસનથી દૂર રહેવાનું છે. 16 નંબરવાળાએ અહંકાર છોડી દેવાનો છે અને પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. અને 19 નંબરવાળાએ કહેવાય ને કે લોકોની મદદ કરવાની છે અને લોકોની મદદ લેવાની પણ છે. તો તમારી જન્મ તારીખ કઈ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. અને મિત્રો, આ મેં જનરલ રેમેડીઝની વાત કરી કે આ વસ્તુ કરવાથી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન્સ થશે, પણ વધારે તમને પ્રોબ્લેમ હોય તો પછી એનો ચાર્ટ જોવો પડે અને એના બીજા નંબરો પણ જોવા પડે. એમાં કયા કયા યોગ બને છે એ પણ જોવા. કાર્મિક નંબર તો છે જ, એ તો તમને ઇસ્યુ કરશે જ, પણ સાથે સાથે બીજા યોગો પણ જોવા પડતા હોય છે. એ તમારે પેડ ન્યુમરોલોજીમાં જવું પડે છે, એનું કન્સલ્ટિંગ લેવું પડે છે, એના નક્ષત્ર, એની રેમેડી એમાં તમને મળે છે. તો મિત્રો, તમે પણ કન્સલ્ટિંગ લેવા માગતા હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને અમને મેલ પણ કરી શકો છો. અમારો મેલ આઈડી અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. તો મિત્રો, આવા જ ઇન્ફોર્મેશન સાથે ફરીવાર મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.